નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કોંગ્રેસમાં આરએસએસ વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે। પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા। રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ભારે દંડની જોગવાઈ લાવશે। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સવારે 10 વાગ્યે નવી દિલ્હીના શાંતિવનમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે। ગાંધી જયંતિ અને એકતા દિવસની સાથે આંબેડકરના જન્મદિવસે ગુજરાતમાં રજા રહેશે। મનમોહન સિંહને પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ। દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને મળી તાકાત, 80 બોડી બિલ્ડર્સ આપમાં જોડાયા। ગૌતમ અદાણીએ કહ્યું, ધારાવી એક પ્રોજેક્ટ વ્યક્તિગત રીતે પૂર્ણ કરવા માંગતો હતો। દિલ્હીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ, સંજય રાવતે સમાધાનની આપી સલાહ। કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠકમાં આંબેડકરના અપમાન સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા। રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની અપીલોનો પુતિને ઇનકાર કરતા વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને $2629.50 સુધી પહોંચ્યું। ગુજરાતની ખેતીલાયક જમીન પર છે સૌથી મોટું જોખમ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ। રેવત રેડ્ડીએ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। સંદીપ દીક્ષિતે કહ્યું, આપ સાથે 40 દિવસનું જોડાણ સૌથી મોટી ભૂલ હતી। મોદી સરકારની અદ્ભુત યોજના, 436 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમથી 2 લાખ રૂપિયાનો ફાયદો થશે। અજમેર શરીફ દરગાહ પાસે ગેરકાયદેસર દબાણો હટાવતા ખળભળાટ। આંબેડકર મુદ્દે કોંગ્રેસને ઘેરવા એનડીએએ ઘડી કાઢી વ્યૂહરચના। 1 ફેબ્રુઆરીથી થઈ શકે છે મોટી ખુશી આપતી જાહેરાત, ખેડૂતોને 6,000ની જગ્યાએ 10,000 રૂપિયા મળશે। બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ક્રિસમસના તહેવાર ટાણે 17 ખ્રિસ્તીઓના ઘર ફૂંકી માર્યા। રશિયામાં મૌલવીઓએ 4 લગ્નની મંજૂરીનો ફતવો પાછો ખેંચ્યો। સ્વામિત્વ યોજના અંતર્ગત પીએમ મોદી 27 ડિસેમ્બરે 50 લાખ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરશે। અમરેલીમાં આપ પાર્ટીએ ગૃહમંત્રી ફાંકા ફોજદારી બંધ કરોના બેનરો અને પ્લે કાર્ડ સાથે કેન્ડલ માર્ચ યોજી। જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનો મોટો નિર્ણય, મહિલા વકીલ નકાબ પહેરીને કોર્ટમાં વકીલાત નહીં કરી શકે। કેન્દ્ર સરકાર એવા લોકોને હાઉસિંગ લોન આપશે જેમની પાસે ઇન્કમ પ્રૂફ કે જામીન નથી। ગુજરાતમાં 3 દિવસ સુધી વરસાદનું એલર્ટ, આઈએમડીએ ભૂકંપની આશંકા વ્યક્ત કરી। સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના સેમ્પલ પેપર જાહેર। 30 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા ખેડૂત નેતા દલેવાલની તબિયત લથડી। કેનેડામાં નોકરી કરવા જનારા ઉમેદવારોની રેન્કિંગ સિસ્ટમના નિયમોમાં કર્યો ફેરફાર। ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ દરમિયાન નારા લગાવતા ખાલિસ્તાની સમર્થકોને ભારતીય ચાહકોએ ભગાડ્યા। સુરત ટ્રાફિક પોલીસ વાહનોના નિયમોને ભંગ કરનારા સામે બની વધુ આકરી। કેનેડાની 260થી વધુ કોલેજો અભ્યાસના બદલે કરાવે છે અમેરિકામાં ઘૂસણખોરી। ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ, મધ્ય ભારતમાં વરસાદની આગાહી। વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો, એશિયન બજારોમાં તેજીનું વલણ। શક્તિનું પ્રતીક મનાતું પક્ષી બાલ્ડ ઈગલ બન્યું અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી। ચીન બ્રહ્મપુત્રી નદી પર વિશ્વનો સૌથી મોટો અને મોંઘો ડેમ બનાવશે। ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસને બહાર કાઢવાની આમ આદમી પાર્ટીની તૈયારી। દિલ્હીમાં ભાજપ નેતાની મુશ્કેલી વધી, ચૂંટણી પહેલા આપ સાંસદે ઈડીમાં કરી ફરિયાદ। રાજસ્થાનની સીમા પાસેથી ઘૂસવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા। બસપા એકમાત્ર એવી પાર્ટી છે જે ગરીબ કાર્યકરોની કમાણી પર નિર્ભય છે। 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન, કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ કરી જાહેરાત। સરકારી અને ગ્રાન્ટેડ 39,000 શાળાઓનું 30મી ડિસેમ્બરથી કરાશે મૂલ્યાંકન।
અરવિંદ કેજરીવાલનો દાવો, દિલ્હીના સીએમ આતિશીને નકલી કેસમાં ફસાવીને ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ચીનથી આવતા હીરાથી ગુજરાતના ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી, સરકારની નીતિની 10 લાખ કારીગરોને અસર. આરબીઆઈના સંકેતથી ફેબ્રુઆરીમાં લોનની EMIમાં ઘટાડો થવાની સંભાવના. ઝઘડિયાની ઘટના મામલે પદ્મિનાબા વાળાએ ભાજપ સરકારને આડે હાથરે લીધી, કહ્યું અમને હથિયાર આપો. બિહારને બદનામ અને બરબાદ કરનાર કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે તેજસ્વી યાદવ પર કર્યો પ્રહાર. રશિયા સાથેની લડાઈ વચ્ચે ઝેલેન્સ્કીનો મોટો દાવો, યુક્રેને કિંગ જોનના 3000 સૈનિકોને મારી નાખ્યા. ભારત તરફથી આમંત્રણ ન મળતા નેપાળના વડાપ્રધાન ઓલી હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જવાની તૈયારીમાં. એક નવા યુદ્ધના એંધાણ, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 15 લોકોના મોત. આંબેડકર વિવાદ વચ્ચે સીએમ ભજનલાલ શર્માએ રાહુલ ગાંધી પાસે કરી માફીની માંગ. અમેરિકામાં હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ભોગવતા 37 લોકોને બાઇડને આપી રાહત. પીએમ મોદીએ રોજગારી સર્જન સહિતના મુદ્દે અર્થશાસ્ત્રીઓ સાથે કરી ચર્ચા. સીએમ આતિશી સામે ચૂંટણી લડવા નથી ઈચ્છતી અલકા લાંબા, ઓખા સીટ પર કોંગ્રેસની વાત અટકી. ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે નીતિશ કુમાર અને નવીન પટનાયકને ભારત રત્ન સન્માન આપવાની માંગ કરી. પેટ્રોકેમિકલ્સની આયાત પર ડ્યુટી વધારવા ટ્રેડ કંપનીની માંગ. અરવિંદ કેજરીવાલનો મોટો દાવો, ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ જાહેર કરશે. વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહીં, ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ભારત પોલના શ્રી ગણેશાઈ. ગુજરાત સરકારે રાજ્યના હજારો વિદ્યાર્થીઓને આપી મોટી ખુશખબર, ધોરણ 11 સાયન્સમાં કોઈ પણ ગ્રુપમાં પરીક્ષા આપી હોય તો પણ ધોરણ 12માં ગ્રુપ પસંદ કરી શકશો. મહાકુંભમાં લઈશું બદલો, પીલીભીત એન્કાઉન્ટર મુદ્દે પન્નુએ સીએમ યોગીને આપી ધમકી. ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ ગાંધીમાં કોંગ્રેસના નેતૃત્વ લાયક કોઈ ગુણ નથી. અખિલેશ યાદવે ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું સરકાર ડબલ એન્જિનની નહીં ડબલ ભૂલની છે. ગુજરાતના લોકો માટે ખુશખબર, સરકારે વીજળીના યુનિટ દીઠ ભાવમાં 40 પૈસાનો ઘટાડો કર્યો. દેશમાં અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો માટે ઈ શ્રમ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અવધ વજાનું મોટું નિવેદન, અરવિંદ કેજરીવાલ ભગવાન કૃષ્ણનો અવતાર છે. મહારાષ્ટ્રમાં ફરી ગરમાયું રાજકારણ, ઉદ્ધવ ઠાકરેએ છોડ્યું MBA, એકલા હાથે લડશે ચૂંટણી. પ્રિયંકા ગાંધીએ પરીક્ષાના ફોર્મ પર GST વસૂલવા મામલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો.